અરવલ્લી જિલ્લામાંથી ફરી એકવાર ખાકીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બન્યો હોવાનું જોવા મળી આવ્યું છે। તો અરવલ્લી જિલ્લાના ધનસુરામાં રૈયોલ ગામે રહેતા એક પોલીસ કર્મીના ઘરમાંથી જ વિદેશી દારૂ મળી આવ્યો છે, જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। તો અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ધનસુરા તાલુકાના રૈયોલ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે ગામમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારના ઘરમાંથી 1.76 લાખનો દારૂ મળી આવ્યો હતો। ત્યારે સ્થાનિક ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબી દ્વારા કાર્યવાહી કરાતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠવા પામ્યા છે। તો એલસીબી પોલીસે દરોડા પડતા પોલીસકર્મીના ઘરના રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારૂ મળી આવ્યો હતો। જોકે દરોડા પડવાની જાણ થતાં પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર ફરાર થઈ ગયો હતો। તો આ અગાઉ પણ પોલીસકર્મી વિજય પરમાર દારૂના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। તો સાબરકાંઠા પોલીસે આ અગાઉ દારૂ કેસ મામલે વિજય પરમાર ઉપર કાર્યવાહી કરી હતી। તો વિજય પરમાર હાલની ફરજના પોરબંદર જિલ્લાથી અરવલ્લીમાં આવ્યો હતો। તો હાલ બુટલેગર પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર પોલીસ ગિરફથી દૂર છે, જેને લઈ પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। તો આ દારૂ ક્યાંથી અને કોને આપવાનો હતો, આ મામલે કાર્યવાહી પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।